આજે તો મીઠાઈ ખાવાનો દિવસ છે, આઈ મીન રક્ષાબંધન. આરતીબેન આવી ગયા છે રાખડી બાંધવા. પછી તો કિશનની રાખડી બાંધવા લાગ્યા. પછી મારો વારો આવ્યો એટલે મને પણ બાંધી આપી રાખડી. પછી તો મીઠાઈ ખાઈ લીધી. ફાઇનલી રાખડી બાંધી લીધી છે. 150 રૂપિયા દેગા. ફઈ પણ આવી ગયા પપ્પાને રાખડી બાંધવા. રાખડી બાંધીને ફઈ થઈ ગયા થોડા ઇમોશનલ. આ ગર્લ્સને જો શું ખાય છે, વઘારેલા મગ ખાય છે. મને પણ આપને. ફાઇનલી મને એક દાણો આપ્યો, આમાંથી મને મળશે પ્રોટીન. પછી હું આવી ગયો વિસ્યા કપડાં લેવા માટે. ફાઇનલી ગુજ્જુ કલેક્શનમાંથી લઈ લીધા કપડાં. પછી બંનેવી સાથે આવી ગયો જસદણ. અહીંયાથી આપણે જવાનું છે વડોદ મારા મામાના ઘરે. પછી આવી ગયો મારા મામાની વાડીએ. મામાએ કીધું આવ ભાણા આવ, આ છે મારા મામાની વાડી. પછી તો હાર્દિક પણ આવી ગયો વાડીમાંથી કામ કરતો કરતો. વાડીએથી હું આવી ગયો ઘરે. ઘરે આવીને મારી નજર પડી દ્રાક્ષના વેલા ઉપર. જોયું તો ઘણી બધી દ્રાક્ષ આવી ગઈ છે. મને લાગ્યું લાવ એક દ્રાક્ષ ટેસ્ટ કરું. ટેસ્ટ કર્યો ત્યાં તો દ્રાક્ષ બહુ ખાટી અને કાચી હતી. तोबा तोबा थारा मूड खराब कर दिया। પછી બપોરે બધા જમવા બેસી ગયા. હું પણ મામા દાદા સાથે બેસી ગયો જમવા. મસ્ત ટેસ્ટી જમવાનું હતું. આજે તો આ બિલાડી પણ બોલી યાર તમે લોકો લાઈક ફોલો નથી કરતા. बिना टाइम गवाए हम इस व्लॉग को અહીં पे ख़त्म करते हैं.